જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, અને આજે તો કોઈ આપણે રેસીપી નથી લાવ્યા. આજે પૂનમ છે અને આજે આપણે પહોંચી ગયા છે પરસોત્તમ ભગવાનના દર્શન કરવા. જે મંદિર છે અત્યારે પાર્લા વેસ્ટમાં સંન્યાસી આશ્રમ, અને 3 વર્ષમાં એક જ વાર આ ભગવાનના દર્શન થાય છે. એક જ મહિનો આ મંદિરના દરવાજા ખુલ્લા હોય છે, એટલે ભક્તોની જબરજસ્ત ભીડ હતી. 1 કલાકે પણ આપણો નંબર માંડ આવે એટલી પબ્લિક હતી. તમે જોઈ શકો છો, કન્ટિન્યુ પબ્લિક વધતી જ જાય છે. તો ફ્રેન્ડ્સ, આવા વાતાવરણમાં, ભક્તિમય વાતાવરણમાં આપણે બધાય ભગવાનના લાઈનથી દર્શન કરવા મળે છે. માતાજીઓના દર્શન ચામુંડામાં છે, ખોડિયારમાં છે, પછી આ ગુરુદેવ છે, રાધાકૃષ્ણ છે, આ કાનુડો છે જે શ્રીનાથજી ભગવાન છે, રામ લક્ષ્મણ જાનકીનો ફોટો છે. પછી બધા જ માતાજીના, ભોળાનાથના લાઈનથી તમને દર્શન કરવા મળે છે. ગણપતિ બાપ્પા છે, સરસ્વતીમાં છે. લગભગ બધાએ ભગવાનના દર્શન કર્યા પછી ફ્રેન્ડ્સ માંડ આપણને પરસોત્તમ ભગવાનના દર્શન થાય છે. આ તમે જોઈ શકો છો, લાઈનથી માતાજીના જે અંબેમાં છે એના દર્શન કરવા મળ્યા છે. અને હવે આવશે પરસોત્તમ ભગવાનનું જે મંદિર, તો માંડ એના દર્શન કરવા મળ્યા છે. ફોટો પાડવાનું એલાઉડ નહોતું, પણ બહારથી જરાક ફોટો પાડી દીધો હતો. તો આ પરસોત્તમ ભગવાનના દર્શન કર્યા પછી હનુમાન દાદાની જે મૂર્તિ છે, જબરજસ્ત વિશાળકાય મૂર્તિ છે, એના દર્શન થયા. એના પછી ફ્રેન્ડ્સ આગળ બધા ભગવાનના દર્શન કર્યા પછી આપણે પહોંચી ગયા હતા વિઠ્ઠલ રૂકમણીની ત્યાં. એ દર્શન કર્યા પછી આપણે પહોંચી ગયા હતા આપણા ગણપતિ બાપાના દર્શન કરવા. વિશાળકાય અને મનમોહક ગણપતિ બાપાની મૂર્તિ જોયા પછી નરસિંહ ભગવાનના દર્શન કર્યા, આ બ્રહ્માણી માના દર્શન કર્યા, ગાયત્રી માના દર્શન કર્યા, અને એના પછી નટરાજના દર્શન કર્યા પછી અમે ભાઈ ઘર ભેગા થઈ ગયા ભોળાનાથના દર્શન કર્યા પછી. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.